મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા છે અને મહાત્માની જે ઇવેન્ટ છે ઇવેન્ટ સેન્ટર ઉપર પહોંચીને અને તમામ લોકો જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર પહોંચી ગયા છે અને થોડી જ મિનિટોમાં તે સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પરંતુ સાથે જ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના રાજ્યપાલ છે એ તમામ લોકો હાલ ઉપસ્થિત છે અને જોઈ શકાય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના સેક્રેટરી અને સ્ટેટ ગવર્મેન્ટના સેક્રેટરીઓ પણ હાલ ઉપસ્થિત છે। જી બિલકુલ, જે પ્રકારથી તેઓ આવી પહોંચ્યા છે, આપ જોડાયેલા રહેશો પ્રણવ અમારી સાથે, આપની પાસેથી અપડેટ લેતા રહીશું। અને જે પ્રકારથી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પીએમ પહોંચી ચૂક્યા છે, વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાની સાથે સાથે ગાંધીનગરના મહાત્મા મંદિરથી સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો પ્રારંભ કરાવવા માટે ખાસ પીએમ પહોંચ્યા છે। સૌથી પહેલા પીએમ મોદીએ અહીં જે એક્ઝિબિશન છે તે નિહાળ્યું અને એનર્જી છે તે કેટલી મહત્વની છે, આવનારું જે વિઝન છે પીએમનું તેને લઈને ખાસ પીએમ હંમેશા પ્રાથમિકતા આપતા હોય છે અને તેના માટે ખાસ આજનું જે આ કાર્યક્રમ છે જેમાં દેશ વિદેશથી મહેમાનો પણ આવ્યા છે। રીઇન્વેસ્ટ સમિટનો પ્રારંભ કરાવવા માટે પીએમ હાલ અહીં જોવા મળી રહ્યા છે, તેમની સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રી પણ ખાસ અહીં આવ્યા છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવાથી પણ ત્યાંના જે મુખ્યમંત્રી છે તે ખાસ મહેમાન બનીને આજે પધાર્યા છે મહાત્મા મંદિરમાં અને થોડીક જ વારમાં પીએમ સંબોધન પણ કરશે। પીએમની સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે। ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો પ્રારંભ કરાવવા માટે ખાસ પીએમ આવ્યા છે। છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ આ કાર્યક્રમના મહેમાન બન્યા છે, તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત છે। થોડીક જ વારમાં કાર્યક્રમની શરૂઆતની સાથે પીએમ સંબોધન પણ કરશે। હંમેશાથી પીએમનું જે વિઝન રહ્યું છે ખાસ કરીને એનર્જીને લઈને, ઉર્જાને લઈને અને તેના ભાગરૂપે ચોથું આ જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં એનર્જી અંગે તે વિસ્તૃત જાણકારી આપવાની સાથે આવનારા સમયમાં ગુજરાત કઈ રીતે આગળ વધશે, ન કે ફક્ત ગુજરાત પરંતુ દેશ કઈ રીતે આગળ વધશે તે અંગે પણ તેઓ જાણકારી આપશે। રિન્યુએબલ એનર્જી સમિટમાં ખાસ તેઓ ભાગ લેવા માટે આવ્યા છે મહાત્મા મંદિરમાં। આ ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટ છે જેમાં 140 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે। પ્રણવ, શું વધુ અપડેટ્સ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ છે મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા છે અને ચોથી જે કહી શકાય કે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી સમિટ છે, એક્સપો છે, તેનો પ્રારંભ છે તેઓ અહીં કરાવી દીધો છે। અગાઉ પણ 3 જે ઇવેન્ટ છે કરવામાં આવી રહી હતી અને આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ માનવામાં આવી રહ્યો છે કે આવનારા સમયની અંદર ભારત જે કહે છે કે 2030 એટલે આવનારા 6 વર્ષ બાદ એટલે વર્ષ 2030 સુધીમાં ભારત 500 ગીગાવોટ જે કહી શકાય વીજળીની ક્ષમતા હાંસલ કરે તે પ્રકારનો લક્ષ્યાંક છે તે અહીં રાખવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારબાદ જે કેન્દ્રીય મંત્રી છે પ્રહલાદ જોશી તેઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અહીં સ્વાગત છે, છાલ ઉડાડીને કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે અને 1 by 1 તમામ જે લોકો છે તે પોતાનું સંબોધન નહીં કરવાના છે, પરંતુ તેની સાથે જ જે કહી શકાય કે આ પ્રકારનું જે ઇવેન્ટો થઈ છે, પહેલી ઇવેન્ટ જે કહી શકાય કે 2015માં ફેબ્રુઆરીમાં નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી, ત્યારબાદ બીજી ઇવેન્ટ પણ 2018 અને સાથે જ 2020 એટલે કહી શકાય કે 2015, 2018, 2020માં આ 3 અલગ અલગ ઇવેન્ટો બાદ હવે ચોથી જે ઇવેન્ટ છે તે ગુજરાત તેનું યજમાન બન્યું છે અને ગુજરાતમાં આ 3 દિવસ આખી ઇવેન્ટ છે તે ચાલવાની છે અને આ જે એક્સપો છે જે ચાલવાનું છે તેની અંદર અલગ અલગ જે વિદેશના લોકો જે આવી રહ્યા છે, જે કહી શકાય કે રીઇન્વેસ્ટ 2024 એને કહી શકાય કે રીઇન્વેસ્ટ 2024 માટે B2B સાથે જ B2B ડિજિટલ પ્લેટફોર્મ અનેક અલગ અલગ જે ઇવેન્ટ છે, સ્ટાર્ટઅપ છે, કંપનીઓ છે તેના લોકો છે અહીં ઉપસ્થિત રહેવાના છે। શકો છો કે કઈ રીતે આખી જે ઇવેન્ટ છે તે થઈ રહી છે અને ઇવેન્ટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અહીં જે કહી શકાય કે મોમેન્ટ આપીને પણ સન્માન કરવામાં આવી રહ્યું છે અને મોમેન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં જોઈ રહ્યા છે। જોઈ શકાય છે કે અલગ અલગ જે ઇવેન્ટની સાથે જ જે કે પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી જે છે CR પાટીલ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, રાજ્યના અને મુખ્યમંત્રીઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે કંપની જે છે રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલી જે કંપનીઓ છે તેના CEO, ડાયરેક્ટરો, કંપનીના માલિકો એ તમામ લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને થોડીક મિનિટોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઇવેન્ટ છે તેને સંબોધન કરવાના છે અને એક વિશ્વ કક્ષાનો જે મોટો મેસેજ છે અને સાથે ભારત 2030 સુધીમાં જે વિદ્યુત પંખમાં જે રીતે 500 ગીગાવોટ જે લક્ષ્યાંક છે
તેની તેઓ અહીં શરૂઆત કરશે. પ્રણવ, ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટ છે, આ ચોથી સમિટ છે અને ખાસ કરીને દિવસે ને દિવસે જે પ્રકારથી વિકાસ છે તે આગળ વધી રહ્યું છે અને પીએમ નું જે વિઝન છે કઈ રીતે જુઓ છો ચોથી સમિટને લઈને? લુમના, એ ચોક્કસ કહી શકાય કે જે રીતે કહી શકાય કે 2015, 2018 અને 2020 આ જે ઇવેન્ટો છે તે દિલ્હી ખાતે કરવામાં આવી હતી, પરંતુ જે ચોથી જે સમિટ છે જે ઇન્વેસ્ટ સમિટ, જે ગ્લોબલી રિન્યુ એનર્જી સમિટ છે, તે ગુજરાતના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી રહી છે. અને ગુજરાતે પણ એક લક્ષ્યાંક આપ્યો છે આગામી સમયની અંદર જે કહી શકાય કે વીજળી ઉત્પન્ન કરવાનો, ગ્લોબલી જે કહી શકાય કે એનર્જી ઉત્પન્ન કરવાનો. તો તેની સામે ગુજરાતની શું ભૂમિકા રહેશે અને તે ભારતને કઈ રીતે મદદ કરી શકશે, એ રીતે વિકસિત ગુજરાત સાથે જ વિકસિત ભારતનો જે લક્ષ્યાંક રાજ્યના મુખ્યમંત્રીએ પણ આપ્યું છે, તો તેની સામે જે કહી શકાય કે દેશ પણ શું કરવા માંગી રહ્યો છે, ઇન્ડિયા ગ્લોબલી કયા પ્લેટફોર્મ પર પહોંચાડવું છે, તેનું જે વિઝન જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં રજૂ કરવાના છે. અને ગ્લોબલી મેં પહેલા જ કહ્યું કે ક્લાઇમેટ ચેન્જ એ સૌથી મોટો પડકાર છે, સમગ્ર વિશ્વને ગ્લોબલી જોવા મળી રહ્યો છે. ત્યારે ક્લાઇમેટ ચેન્જની સામે કઈ રીતે ટકવું અને જે ફેક્ટરો સામે આવી રહ્યા છે એનર્જીને લઈને, તો તેમાં બિલકુલ પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. In the ancient land of Bharat, where sacred rivers flow like lifeblood and the mighty Himalayas touch the heavens, the holy Vedas teach us secrets of living in harmony with nature. The sun showers boundless energy. Space gifts us the promise of rain, and the earth nurtures life with nourishment and